ચાલો આજની શરૂઆત હું તમને એક બહુ સરળ પણ અતિશય મહત્વનો પ્રશ્ન પૂછીને કરું. તમારા ઘરમાં કોઈ નાના બાળકો છે અને તમે તમારા બાળકોને આખો દિવસ મોબાઈલ શું જોયા જોયા કરે છે એમ કરીને એને ટોકે રાખો છો. તમારા બાળકો વધારે મોબાઈલ ના જુએ એટલે એનું તમે સ્ક્રીન ટાઈમ મોનિટર કરો છો અથવા તો પોતાના મોબાઈલની અંદર પેરેન્ટિંગ કંટ્રોલની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી એ કઈ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે, કઈ કઈ વસ્તુ જોઈ શકે, ના જોઈ શકે, એ બધી વસ્તુ કંટ્રોલ કરવાની કોશિશ કરો છો. પણ તમે એક વસ્તુનો વિચાર કરો કે આપણા બાળકો આપણે જે કહીએ છીએ એના કરતાં આપણે જે કરીએ છીએ એનાથી એ વધારે શીખે છે. હવે બીજો મહત્વનો પ્રશ્ન કે શું તમે જ આખો દિવસ મોબાઈલ જોજો નથી કરતા? અને મોબાઈલમાં પણ આપણે શું જોઈએ છીએ એ જ બધા ન્યૂઝ કે જે જોઈને ખરેખર આપણું માથું દુખી જાય છે, અથવા તો એ જ બધી રીલ્સ કે જે જોઈને આપણને કાંઈ જ શીખવા નથી મળતું, અથવા તો એ જ બધી સિરિયલ કે જે રિપીટ થયા કરે અને આપણો ટાઈમ બરબાદ કરી રાખે. એક બાપુજી ઝાડવા ઉપર ચડી જાય અને એમાં 4-5 એપિસોડ સુધી એ ઝાડ પરથી ઉતરે નહીં અને આપણે ક્યારે ઝાડ પરથી ઉતરશે એની જ રાહ જોયા કરીએ. આપણે જે કરીએ છીએ એનાથી જ આપણા બાળકો શીખે છે. તમને ખબર છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે હરોજ સાંજે આપણા દાદા આપણા દાદી આપણને વાર્તા કહેતા. તમને કદાચ તમારા દાદા કે દાદીએ કીધેલી વાર્તા હજી પણ યાદ હશે. કેમ યાદ છે? કારણ કે એ વાર્તામાં તમને કંઈક શીખવા મળતું, તમને કંઈક ગમતું હતું. તો શું આપણે આપણા બાળકો માટે આવું કંઈ ના કરી શકીએ? પણ તમે કહેશો કે આજે અમને વાર્તા કહેતા નથી આવડતી, અમે કઈ રીતે વાર્તા કહીએ? અને અમારી પાસે અમારા બાળકો બેસતા પણ નથી, એને આખો દિવસ મોબાઈલ જ જો કરવો છે. તો ચાલો આપણે આ બે પ્રશ્નોને ભેગા કરીને જ એક એનું સમાધાન કાઢીએ. ને એ સમાધાન હું તમને એ કહું છું, એક એવી સિરિયલ કે જે સિરિયલનું નામ છે ઉપનિષદ ગંગા. તમે કદાચ ચાણક્ય સિરિયલ જોઈ હોય તો એ જ સિરિયલના ડાયરેક્ટર ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ સિરિયલનું પણ ડાયરેક્શન કર્યું છે. ઉપનિષદ ગંગા પહેલાં હોલિવૂડ અને બોલિવૂડના ફિલ્મની જેમ VFXનો ઉપયોગ કરીને એકદમ હાઈફાઈ લાઇટ અને સાઉન્ડનો ઉપયોગ કરીને બનાવેલી સિરિયલ નથી. પણ સૌથી મહત્વનું છે આ સિરિયલનું કન્ટેન્ટ, કારણ કે આ ઉપનિષદ ગંગા પૂરેપૂરા ઉપનિષદના વિચારોને બેઝમાં રાખીને બનાવેલી સિરિયલ છે. અને ખરેખર આ સિરિયલ તમને અનનેસેસરી વાર્તાને લઈને લાંબા એપિસોડ બનાવીને ખેંચતી નથી, પણ એનો દરેક એપિસોડ કોઈ એક જબરદસ્ત વિચારને લઈને સ્ટાર્ટ થાય છે અને એ જ વિચારને લઈને પૂરો કરી નાખે છે. ખરેખર આ સિરિયલમાં 52 એપિસોડ છે અને આ 52 એપિસોડમાં હું કોણ છું ખરેખર एक याचक को क्या दे सकते हो श्रेष्ठ जी? मांग कर तो देखो याचक। मेरा पेट तो पेड़ों की जड़ों से भी भर जाता है श्रेष्ठ जी, पर दे ही सकते हो तो मुझे अपना अहंकार दे दो। अहंकार कोई वस्तु नहीं है याचक जो तुम्हें दे दूं। कुछ और मांगो, सोना चांदी धन वस्त्र अन्न कुछ भी। सोना चांदी साम्राज्य देना आसान है श्रेष्ठ जी, अहंकार देना मुश्किल। पहचान, खुद को पहचान, जो तू दिखता है वो तू है नहीं। ખરેખર સાચું સુખ કેમાં છે, સત્ય શું છે?
ધર્મના 3 અંગો જે છે, કામ, અર્થ અને મોક્ષ, મનનું બંધન કેના કારણે થાય છે, આવા બધા એક એક વિચારને લઈને એનો એક એક એપિસોડ બનેલો છે. તમે એવું ના વિચારતા કે આ બધા કોઈ ભારેખમ સ્પિરિચ્યુઅલ વર્ડ્સ છે અને તમારા બાળકોને એમાં કેમ ઇન્ટરેસ્ટ પડશે. તમારા બાળકોને જો આમાં ઇન્ટરેસ્ટ ના બી પડે તો પણ તમારે એને મનાવી, ફૂસલાવીને, પોતે પોતાની સાથે બેસાડીને એને આ સિરિયલ બતાવી જોઈએ. ખરેખર આ સિરિયલની અંદરથી જીવનના બધા નાના નાના પ્રસંગો માટેનું એટલું સરળ અને સહજ માર્ગદર્શન અને વિચાર મળે છે કે એ તમે ખરેખર જો આ સિરિયલ જુઓ ને તો જ તમને ખબર પડે. ઉપનિષદ ગંગા હિન્દીમાં બનાવેલી સિરિયલ છે અને એના દરેકે દરેક એપિસોડ ઉપનિષદના કોઈને કોઈ એક વિચારને બહુ મસ્ત રીતે રજૂ કરે છે. જેમ કે એમાં 52 એપિસોડ છે અને 52 એપિસોડ અલગ અલગ વિચારો ઉપર બનાવેલા છે. હવે અત્યારની તો પરિસ્થિતિ એવી છે કે આપણે મોટાને પણ આ બધા વિષયો જોઈને એમ લાગે કે ખરેખર આવા વિષયો ઉપરની સિરિયલ કેમ જોવી. પણ આપણે આપણા બાળકને ખરેખર જો જીવનની દરેક પરિસ્થિતિમાં અડીખમ ઊભો રહી શકે એના માટે તૈયાર કરવો હશે તો એને આવી રીતે ધીરે ધીરે સંસ્કાર આપવા જ પડશે. અને ખરેખર હું તમને આ કંઈ એમ જ નથી કહેતો, પણ આ પ્રયોગ અમે પણ અમારા ઘરમાં કરેલો છે. તમે જ વિચાર કરો ને કે સાંજે બધી જ થાળીઓ પીરસાઈ ગઈ છે, તમે પ્રાર્થના બોલી લીધી, હવે આખું કુટુંબ ભેગું છે અને બધા પોતાના મોબાઈલમાં પડી જાય એના કરતાં સાથે કોઈ સ્ક્રીન ઉપર તમે એક જ સિરિયલ જુઓ. અને આ સિરિયલ એવી કે જેનાથી તમારી મન કે બુદ્ધિ બગડતી નથી, પણ એમાં કોઈ મસ્ત સારા પ્રશ્નો ઊભા કરે. અને સૌથી મજાની વાત કહું કે આ સિરિયલ જોયા પછી ખરેખર જ્યારે તમારો બાળક કે તમારો દીકરો તમને પૂછે ને કે ખરેખર પપ્પા દારાસિંગે ઉપનિષદનો અને વેદોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો, અથવા તમારો દીકરો તમને પૂછે કે ખરેખર પપ્પા રાજા હરિશ્ચંદ્રએ એક ખાલી ધર્મને માટે અને પોતાના વાક્ય માટે પોતાને, પોતાની વાઈફને અને પોતાના દીકરાને વેચી દીધા, તો એ કંઈ સાચું કર્યું હતું? આ બધા પ્રશ્નો જ્યારે તમને પૂછે અને એ પ્રશ્નના જવાબમાં તમે તમારા દીકરાની સાથે જ્યારે વાર્તાલાપમાં ઉતરો ત્યારે ખરેખર જીવનની જબરદસ્ત શરૂઆત થાય. તમને તમારા બાળકોની સાથે એક અલગ જ પ્રકારના સંબંધોમાં પરોવવાની તક પણ આપે. એટલે હું તમને ફરી પાછું કહું છું કે હું તમને કોઈ સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની વાત નથી કરતો, પણ હું તમને એક વેલ્યુએબલ સ્ક્રીન ટાઈમ શેર કરવાની વાત કરું છું. આમ પણ તમારી પાસે ટાઈમ ઘણો છે, આટલા બધા શોર્ટ્સ જુઓ છો અને જોયા પછી પણ કંઈ ફાયદો તો થતો નથી, તો કેમ ના એક આવો પ્રકારનો પ્રયોગ કરવામાં આવે. તમે પણ કરો અને જુઓ તમારામાં, ઘરના વાતાવરણમાં અને તમારા બાળકો સાથેની વાર્તાલાપમાં અને તમારા બાળકોમાં એનાથી કંઈ ફેરફાર દેખાય છે. ઉપનિષદ ગંગા યુટ્યુબ ઉપર અવેલેબલ છે અને એની સ્ક્રીન ક્વોલિટી ઘણી સારી છે. એટલે તમે પણ આ સિરિયલ જુઓ અને જિંદગીની મોજ માણો.